જયકુમાર અશ્વ ક્રીડા કરવા નીકળ્યા છે અને અનાયાસ એમની દિશા ઉદ્યાન તરફની થઈ છે. ચંદ્રોદય નામનું ઉદ્યાન છે અને ત્યાં પહોંચ્યા. શિષ્ય પરિવારથી પરિવરેલા ગુરુ ભગવંતને જોયા. આ ઉત્તમ પુણ્યની નિશાની જે તમને તમારા હિત સુધી પહોંચાડી દે, તમારા કલ્યાણના સાધન સુધી તમને પહોંચાડી દે. આવું પુણ્ય કેળવજો, આવું પુણ્ય મેળવજો, આવા પુણ્યની ઝંખના કરજો. જે તમારા જીવનમાં અજવાળું બનીને પથરાય, અંધારું બનીને તમને ભટકાવી દે એવા પુણ્યથી ચેતજો. બંને છે પુણ્ય. પુણ્ય હે પણ છે, પુણ્ય ઉપાદેય પણ છે. પુણ્ય ઈચ્છવા જેવું પણ છે અને પુણ્ય છોડવા જેવું પણ છે. પુણ્યને બંને કેટેગરીમાં રાખ્યા છે નવ તત્વ. પુણ્ય માત્ર ઉપાદેય છે નહીં. જે પુણ્ય મને મારા કલ્યાણની દિશા સુઝાડે, મને મારા કલ્યાણના સાધન સુધી પહોંચાડે, એ પુણ્ય મારા માટે ઈચ્છનીય છે. જે પુણ્ય સંસારની વાસનાઓ તરફ ઘસડી જાય, જે પુણ્ય મને મારા અહિતની સૂઝ જ ન પડવા દે, અહિતનું ભાન જ ન જાગવા દે, એવા પુણ્યથી ખૂબ ચેતજો, ખૂબ ચેતજો. એવા પુણ્યને ક્યારેય ઈચ્છતા નહીં. આપણે માત્ર પરિસ્થિતિઓ જોઈને લોભમાં પડી જઈએ છીએ. ઓહો, આની પાસે આટલું બધું છે, મને પણ આવું મળો. આની પાસે આ છે, મારી પાસે પણ આવું હો. પણ એની પાછળ એ બધું મેળવ્યા પછી એની વૃત્તિ કેવી છે, એની પ્રવૃત્તિ કેવી છે, એની વિચારધારા કેવી છે, એનું વલણ કેવું છે, એ તરફ આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. પરમાત્માને પણ પ્રાર્થના કરો ને ત્યારે આવી કરજો, ભગવાન પુણ્ય મળે તો ભલે મળે, પણ એવું પુણ્ય ક્યારેય ન આપતા જે અમને તમારાથી દૂર લઈ જતું. એવું પુણ્ય ક્યારેય નથી જોઈતું જે મને મારાથી દૂર લઈ જતું હોય. એવું પુણ્ય ક્યારેય નથી જોઈતું જે મારા વિવેકને, મારી જ્ઞાનની ચેતનાને ઢાંકી દેતું હોય. આવું પુણ્ય નથી જોઈતું. ક્ષણભર માટે ખૂબ રાજી થવાય એવું હોય, આનંદ થાય એવું હોય, પણ એ પછી જ્ઞાની તેનું નામ જે પરિણામનો વિચાર કરીને પગલાં ભરે. ધર્મની સમજણ તેનું નામ જે પરિણામને નજરમાં રાખીને પ્રવૃત્તિ કરાવે. સમજણ આ જ હું કરું ખરો, પણ પરિણામને નજરમાં રાખીને તમારી પાસે દીકરો આવે અથવા તમને એમ થઈ જાય કે શેર બજારમાં અત્યારે બધું આમ તેમ છે, હાલો આપણે પણ જતા રહીએ, ઝંપલાવી દઈએ અને આપણે પણ લઈ લઈએ. શું થાય? એની આગળ પાછળની કોઈ પોલિસી જાણ્યા વગર, કશું જ જાણ્યા વગર ઝંપલાવી દો. તમને એમ લાગે ઓહો લોકો તો કેટલું કમાય છે, આટલું બધું ઇન્ડેક્સ આમ જાય છે ને તેમ જાય છે, ને જો સમજ્યા વગર, જાણ્યા વગર ઝંપલાવી દો તો જે કાગળિયાઓની કિંમત લાખોની હોય, એ કાગળિયા પછી ખાલી ફરફર કર્યા કરે. આમ કોઈકનું સરનામું લખવા કામ આવે. પાછળ કોઈકને ફોન નંબર આપવો હોય તો પાછળ લખીને આપી દેવાય, એવા થઈ જાય. પરિણામનો વિચાર કરીને પગલું ભરવાનું, એનું નામ સમજણ. એવું પુણ્ય યાચજો. બસ તમારી સમજણને ઢાંકી ન દે, તમને આમ અભિમાની ન બનાવી દે કે લે ધર્મ કરવાની શી જરૂર છે, આટલું બધું કરવાની શું જરૂર છે, આટલું બધું તો મળ્યું છે આપણને. નહીં, ભાન ભૂલવાડે એવું પુણ્ય સંસારમાં રખડાવી દેશે. તમારું ભાન જાગૃત રહે ને તમારા પુણ્યની તમે તપાસ કરજો, તમારા જ પુણ્યની તમે પરીક્ષા કરજો કે મારું પુણ્ય કેવું છે, કેવું પુણ્ય છે મારું. મને આમ વાળે છે કે આમ ખેંચે છે. ગુણ છે ને કેળવ્યું છે, એવું પુણ્ય કેળવ્યું છે કે ભવો ભવ જ્યાં ગયા ત્યાં
સમાગમ થયો છે અને માત્ર થયો નથી, સમાગમ ફળ્યો છે. ગુરુ ભગવંત જ્યારે જ્યારે હરેક ભાવમાં મળ્યા છે, પણ જ્યારે મળ્યા છે ત્યારે એનું જીવન વધુ ને વધુ ઘડાયું છે, વધુ ને વધુ પવિત્ર થયું છે, વધુ ને વધુ એનો આત્મા ખીલ્યો છે. પરીક્ષા કરજો, મને પણ મળશે. તમારું એવું પુણ્ય છે, તમારા પુણ્યે તમને શું આપ્યું છે એનો વિચાર કરશો ને તો એ તમારું હૈયું ભરાઈ જશે. કેટલું આપ્યું છે આપણા પુણ્ય આપણને, કેવી સામગ્રી, કેવો અવસર, કેવા સાધનો, કેટલું બધું અનુકૂળ આપ્યું છે. હવે હું મારી ભૂમિકા શું છે એનો વિચાર મારે કરવાનો. પુણ્ય અહીં સુધી જ પહોંચાડી શકે, આગળ નહીં. પુણ્ય તમને ભોજન સુધી પહોંચાડે, ખાવા સુધી તો ન જ પહોંચાડે. હા, ખાઓ પછી પચાવવાનું કામ કરી આપ, ખાઓ તો ને. પુણ્ય સામગ્રી સુધી લાવી આપે તમને. કેટલી સરસ ઉત્તમમાં ઉત્તમ સામગ્રી, ધારો તેવા કામ પાર પાડી શકો, ધારો તેવું આત્માનું કલ્યાણ સાધી શકો, ધારો તેવું હિત મેળવી શકો, એ બધી જ સામગ્રી તમારી સામે લાવીને મૂકી દીધી. હવે તમે બેસીને શાંતિથી વિચારજો કે અમે આ સામગ્રીનો ઉપયોગ, આ અવસરનો ઉપયોગ શેમાં કર્યો છે? આપણે પુણ્ય વેડફીએ છીએ કે વાવીએ છીએ? વાપરીએ છીએ કે વાવીએ છીએ? મેં કહ્યું હતું એક દિવસ, શું કરીએ છીએ? બહુ જ ચિંતા કરવા જેવી છે, ખરેખર ચિંતા કરવા. વાપરો, તમારું છે. તમે પૈસા કમાઓ છો તો તમે વાપરો છો, પણ કેવી રીતે વાપરો છો? કેવી રીતે વાપરો? બધું જ સિક્યોર કરીને તમે વાપરતા હો છો. મારું ભવિષ્ય સિક્યોર થાય, મારું આરોગ્ય સિક્યોર થાય, મારો પરિવાર સિક્યોર થાય, મારી આવતી પેઢી એને પણ ભવિષ્યમાં તકલીફ ન પડે, કેટલું તમે વિચારતા હો. કેટલું બધું દીર્ઘ દ્રષ્ટિ આપણી પાસે નથી એવું નથી, પણ પોતાની જાત માટે જ્યારે દીર્ઘ દ્રષ્ટિથી વિચારવાનું આવે ત્યાં આપણે ટૂંકા પડીએ છીએ, ત્યાં આપણે ઊણા ઉતરીએ છીએ. બધું જ આ તમારી ફરજ છે, તમારું કર્તવ્ય છે, તમે દરેક માટે વિચાર કરો. પણ મારું શું તમારું આટલું જ છે? તમે આ બધા સાથે છો એટલો જ તમારો સંસાર છે કે આની પછી પણ તમારો સંસાર છે? હવે તો પૂર્વ જન્મના અને ભવિષ્યના જન્મના અઢળક પુરાવાઓ તમને વિજ્ઞાન આપી રહ્યું છે. હવે કોઈ એવી દલીલ, ધર્મ હોય ત્યાં દલીલ કરે, વિજ્ઞાન સામે તો શું દલીલ કરો? વિજ્ઞાન આપી રહ્યું છે પુરાવા કે પૂર્વ જન્મ પણ હતો અને ભવિષ્યમાં પણ બીજા જન્મો છે. હવે કોણ એમ કહેશે કે કાલ કોણે દીઠી છે? કોઈ કહેશે કે ભાઈ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે? આજે ભોગ સુખો મળ્યા છે, આજે સાધન સામગ્રી મળી છે, બસ આનંદથી જીવો, મોજથી જીવો, માણો હાણો. કાલ કોને જોઈ છે? કાલના સુખ માટે થઈને આજનું સુખ જતું કરવાનું? આવતીકાલે વધુ સુખ મળશે એની આશામાં જે હાથમાં જે છોડી દેવાનું? કોઈ નહીં બોલી શકે. છે જ આવતીકાલ, પણ છે જ. હું જેને આવતીકાલ ગણું છું ને એ તો માત્ર અહીંયા જ છે, અને એને હું ગમે તેટલી સિક્યોર કરી લઉં તો એ ભાગ્ય ઉપર અવલંબે છે, મારા પુરુષાર્થ ઉપર નહીં. હું ગમે તેવો પુરુષાર્થ કરું, પણ જો ભાગ્ય સાથ નહીં આપે તો ખરેખર જ્યારે જરૂર હશે ને ત્યારે મારું સાચવેલું ને ભેગું કરેલું કશું જ મારી પાસે નહીં. ભોજ રાજા બહુ દાન આપતા, ખૂબ ખુલ્લો હાથ. એકાદ શ્લોક એવો સાંભળે આમ હૃદયને ચમત્કાર લાગે, 1.25 લાખ સોના મોર આપી દે. મંત્રીને ચિંતા થાય, ચાલો આમ ને આમ ખજાનો ખાલી કરી નાખશે આ બાપુ. આમને કહેવાય કેમ કે ભાઈ આટલું બધું નહીં, કાંઈક માપમાં આમ 11 રૂપિયા આપે તો બરાબર. સીધા 1.25 લાખ, એ બી એક શ્લોકમાં. તમને એમ લાગે કે એક શ્લોકમાં શું છે, પણ એક શ્લોક પણ માણસને જગાડવા કાફી. એને તો એમ થાય કે આ એક શ્લોકના 4 લીટીથી મારી અંદર અજવાળા પથરાયા, એનું મૂલ્ય 1.25 લાખ સોનામોર ન હોય, ઘણું બધું હોય, પણ આપણી પાસે આટલું જ છે ને આપીએ. મૂલ્ય તો ભાઈ ખિસકોલી શું જાણે? સાકરનો સ્વાદ.
એ ખાખરાની ખિસકોલી હોય, એને સાકરની ખબર ન પડે. મંત્રીને ચિંતા થઈ. મંત્રીને એમ થયું સીધે સીધું તો રાજાને કેમ કહેવાય. એટલે રાજા પોતાના શયનખંડમાં રોજ સુવા જાય ને એની ઉપર ભીંત ઉપર એને લખી દીધું, આપદ અર્થે ધર્મ રક્ષેત. ભવિષ્યમાં આપદ આવી જાય, કોઈ આપત્તિ આવી જાય, કોઈ તકલીફ આવી જાય તો એમ સમજીને વિવેકી માણસે સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. રાજા રાત્રે ગયો પોતાના શયનખંડમાં, ત્યાં દિવાલ ઉપર જોયું આપદ અર્થે ધર્મ રક્ષેત. બુદ્ધિમાન એને તરત કલમ લઈને લખી નાખ્યું, ભાગ્ય ભાજામ કોચાપદઃ. ભાગ્યશાળીને આપત્તિ શું હોય? પોતાના ભાગ્ય ઉપર એવો ભરોસો હોય કે શેની આફત આવે. જે જિંદગીમાં ભાગ્ય લઈને આવ્યો છે અને ભાગ્ય થકી સતત સારા કામ કરે છે એને કોઈ દાડો આપત્તિ આવે. એના સત્કાર્યો જ એની આપદાને ટાળતા જાય. તમને ખબર ન હોય ઉદયમાં આવનારા કર્મોને તમારા સત્કાર્યોના બળથી તમે દૂર કરી શકો. વિચાર કર્યા કરશો તો આવવાનું જ છે, એ તો નક્કી જ છે. મેં કહ્યું હતું ને, દૂર કરી શકે કે નાશ કરી શકે? બંને કરી શકે. તમે જ્યારે સત્કાર્યમાં જોડાઈ જાઓ તો એનું બળ જ ઘટતું જાય, સમાપ્ત જ થઈ જાય ધીમે. તમે જ્યારે સતત તબિયતની ચિંતા કરીને ઇન્સ્યોરન્સ લો છો ને એટલે તમારી તબિયત બગડે જ. કારણ કે તમે નક્કી કરી રાખ્યું છે કે આપણે માંદા પડવાના છીએ અને આપણને ઇન્સ્યોરન્સની જરૂર પડવાની છે. પડે ઘણી વાર તો એવા ટાઈમે પડે કે ઇન્સ્યોરન્સ પાક્યું જ ન હોય. ભાગ્યભાજામ કોચાપદઃ. મંત્રીએ જોયું મહારાજ કઈ પગલા લેવાના બદલે જવાબ આપે છે રાજા તો. પછી ત્રીજી લીટી બીજે દિવસે લખી ગયો આખી, કદાચિત દૈવમ કુપ્યેત એવી એક લીટી લખી છે. કદાચ તમારું ભાગ્ય રૂઠી જાય તો ચેતવવો પડે ને રાજાને. ભાઈ પેલા લખ્યું કે આપત્તિ આવે તો રક્ષા કરવી જોઈએ, તો કે ભાગ્યવાનને આપત્તિ શું? ભાઈ કદાચ કોઈ વખત ભાગ્ય રૂઠે તો રાજાએ વાંચ્યું, તરત લખ્યું સંચિતોપી વિનશ્યતિ. ભાગ્ય રૂઠશે તે દાડે ભેગું કરેલું નાશ થઈ જશે. ભાગ્ય રૂઠશે ત્યારે તમે ભેગું કરેલું, તમારા કરેલા આયોજનો કશાય ખપમાં આવવાના નથી. એ બધું જ વેર વિખેર થઈ જશે. ત્યારે તમારે કોકનું મોઢું તાકવું પડશે, ભાઈ 100 રૂપિયા આપને, મારે જરૂર છે. ત્યાં કદાચ ભાગ્ય રૂઠશે તો ભાગ્ય રૂઠશે તો આ નહીં જતું રહે. સંચિતોપી વિનશ્યતિ. ભેગું કરેલું એ નાશ પામી જશે. એટલે બહુ ચિંતા કરવા જેવી નથી. મંત્રી સમજી ગયો કે આમાં કઈ દાલ ગળે એવું છે નહીં. એવું પુણ્ય ભેગું કરો જે તમારા કલ્યાણને સુધારે. બસ ભેગું કરી લો, આમ કરી લો, બધાનો વિચાર કરો છો, પણ તમારો પોતાનો વિચાર, મારું ભવિષ્ય, આ બધા જેટલા તમારી સાથે જોડાયેલા છે ને એના માટે માત્ર તમે આ ભવ પૂરતા જવાબદાર છો. પણ તમારા પોતાના માટે તો બહુ જ લાંબી યાત્રા છે. તમારી જવાબદારી કેટલી? મારા પોતાના માટે મારી જવાબદારી કેટલી? તમારી સાથે ટ્રેનમાં બેઠેલો હોય ધારો કે, અને એની સાથે તમને આત્મીયતા થાય તો એની સાથેનો વ્યવહાર કેટલી વારનો? ટ્રેનમાં બેઠો હોય ત્યાં સુધી, ઉતરે પછી કાંઈ લેવા દેવા કાંઈ નહીં. અને તમારો પોતાની સાથેનો, ટ્રેન આગળ જાય, તમે ઉતરી જાઓ, પણ તમે તો છો જ. એમ આ બધો જ સથવારો આ ભવ પૂરતો છે. માતા છે, પિતા છે, પતિ છે, પત્ની છે, દીકરો છે, દીકરી છે, જેટલા પણ મિત્રો છે, સ્વજનો છે, કોઈ પણ હોય, એ બધાની જવાબદારી માત્ર આ ભવ પૂરતી છે. આ બધાનો સાથ ક્યાં સુધી? અહીં સુધી જ, આ ભવ પૂરતું. અને એટલી જ ખાલી ચિંતા કરવાની હોય, એમાં આખો ભવ હોમી દેવાનો, સગળું પુણ્ય વાપરી નાખવાનું, બધી જ શક્તિ વાપરી નાખવાની, આપણા માટે કંઈ બચાવવાનું જ નહીં. ચોક્કસ બધા જ સાથે છો, સાથેનું સૌનું પુણ્ય છે, સૌ પોતાનું. જો એક વાત બરાબર યાદ રાખજો, બધા જ પોતાનું ભાગ્ય અને નસીબ લઈને આવે છે. હું કરું છું આ તો માત્ર એક ભ્રમ છે.
એક વ્યવહાર. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. હું શું કરવાનો? ઘણીવાર એવું બને આપણે સંઘર્ષ કરતા હોઈએ, જદ્દોજહદ કરતા હોઈએ, સવાર બપોર સાંજ વેઠ ઉઠાડતા હોઈએ, અને એવા સમયે તમારા ઘરમાં એવા જીવના પગલા થાય, એવો જીવ અવતરે તમારા ઘરમાં, અને તમારી આખી પરિસ્થિતિ ફરી જાય. તમારો ધંધો ધમધોકાર ચાલવા માંડે, તમારી બધી જ પરિસ્થિતિ, સાવ ભાડાના મકાનમાં રહેતા હો એમાંથી બંગલો થઈ જાય, સામાજિક પ્રતિષ્ઠા તમારી વધી જાય. કોના લીધે થયું? ઘરમાં આવેલા એ વ્યક્તિ, એ આત્માના ભાગ્ય, તમારું ભાગ્ય ખીલી જાય એવું બને. એટલે હું કોઈનું કરું છું એમ નહીં, ઘણી વાર તો કોક થકી મારું થઈ રહ્યું છે, કોઈકનાથી મારું થઈ રહ્યું. એટલે એ ચિંતા કરજો, તમારી ચિંતા કરજો, તમારું પુણ્ય એ રીતે વાપરજો, એ રીતે વાવજો કે ભવાંતરમાં તમને સહાયક થાય. આ રીતે સહાયક. પુણ્યનો ઉપયોગ ત્યાગમાં કરશો, પુણ્યનો ઉપયોગ સત્કાર્યમાં કરશો, તો એ તમારું પુણ્ય તમને સતત સન્માર્ગ દેખાડશે. પુણ્યનો ઉપયોગ ભોગમાં કરશો તો એ તમારા જીવનમાં અંધારા પાથરશે. કઈ બાજુ કરવો ઉપયોગ? પુણ્ય છે, શક્તિ છે, બધું જ છે, સમજ છે, પણ એનો ઉપયોગ મારા પણ અને મારી સાથે જેટલા જોડાયેલા છે એના પણ હિત માટે કરવા. એના માટે કરવા. હિતની જ ચિંતા કરવાની. સુખની ચિંતા તો ખૂબ કરી, એકલા સુખની ચિંતા કરશો તો પુણ્ય પૂરી તો કરી આપશે, પણ એ અંધારું ફેલાવશે. હિતની ચિંતા કરશો, બસ મારું કલ્યાણ શેમાં છે, મારી સાથે જોડાયેલાનું કલ્યાણ શેમાં છે, આવું પુણ્ય કેળવવું. જ્યાં તક મળે, જ્યારે તક મળે, કોઈ ગણતરી કર્યા વગર બસ વાવજો. જ્યાં તક મળે ત્યાં જીવનમાં ઉતારજો. જ્યાં જ્યાં સમાગમ મળે. શું કર્યું ગુણસેને? સમાગમ મળ્યો, સંયોગ મળ્યા, એવું નહીં બસ રાજી થઈ ગયો, બહુ સરસ, આજે તો દર્શન થઈ ગયા. શું પણ માત્ર દર્શન થઈ ગયા, તમે ભીંજાયા નહીં, તમે ભાવિત ન થયા, તમારામાં કઈ હલચલ ના મચી, તમને કોઈ કમ્પેરિઝન ના થયું. તમારો જ મિત્ર, તમારી જ સાથે રહેનારો, એ આવતીકાલે તમારા કરતા ઘણો આગળ વધી જાય તો તમને શું વિચાર આવે? કંઈક તો આવે. લે, ગઈકાલે તો હું એને મદદ કરતો, હતો, ગઈકાલે મારી આજુબાજુ ફરતો હતો, અને આજે આટલો મોટો માણસ થઈ ગયો. તમને એમ થાય તો ખરું ને કે આ કક્ષાએ પહોંચી ગયો. હા, કેવો પુણ્યશાળી મન થાય ને આવા થવાનું. થાય કે ન થાય? સાચું કહો, અંદરથી થાય કે નહીં? આપણે પણ અહીં સુધી પહોંચીએ, ગુરુ ભગવાનને જોઈને થાય. ગુરુ ભગવંતને જોઈને એવું થાય ત્યાં કેવા પુણ્યશાળી છે, કેવું સરસ જીવન જીવી રહ્યા છે, કેવું નિર્દોષ. એમનું દરેક સુખ કોઈને પીડા આપ્યા વગર અનુભવી શકાય એવું સુખ એકમાત્ર આ જિંદગીમાં છે. મારું તો દરેક સુખ કોઈના ઉપર અવલંબે છે. ક્યાંક ને ક્યાંક કોઈકનો આધાર જોઈએ, કોઈક આલંબન જોઈએ, કોઈક સધિયારો જોઈએ, તો જ હું સુખી થઈ શકું. વગર આલંબને આ સંસારમાં સુખ મળી શકે જ. કંઈક તો જોઈએ, ખાવા જોઈએ, પીવા જોઈએ, પહેરવા જોઈએ, ઓઢવા જોઈએ, જોવા માટે જોઈએ, સાંભળવા જોઈએ, બધું જ કંઈક ને કંઈક ડિપેન્ડન્ટ સુખ. પરાધીનમ શર્મ. શબ્દ યાદ રાખજો ઉપાધ્યાયજી મહારાજનો. સંસારનું એક પણ સુખ સ્વાધીન નથી, મારું નથી, મારી ઈચ્છા પ્રમાણેનું નથી. મારી ઈચ્છા હોય તોય, કર્મની મદદ ન હોય તો મારી કોઈ ઈચ્છા ફળતી નથી. પરવશતાનું જ સુખ છે સંસારમાં, સ્વાધીન સુખ ક્યાં છે? એનો અર્થ એ નથી કે સાધુને કષ્ટ ના આવે, સાધુને તકલીફ ના આવે, સાધુને પીડા ન આવે, બધું જ આવે. પરવશતા સ્વીકારતો નથી સાધુ, માટે સુખી છે. સાધુ બીમાર નથી પડતો? પડે જ. સાધુને મનમાં તકલીફ થાય છે, સાધુને બધા સંઘર્ષો હોય છે, નથી હોતા એવું નથી, પણ એ ખંખેરીને ઊભો થઈ શકે છે, માટે સાધુ સુખી.
એને કોઈના આશ્વાસનની જરૂર નથી. એના માટે 24 કલાકનું આશ્વાસન એના ભગવાન છે, એના ભગવાનના વચનો છે. મારે એટલું જ કેવું છે, એ જોઈને તમને મન થાય કેમ ન થાય? તો એનો મતલબ એ છે કે મારું પુણ્ય હજી મને આ તરફ નથી વાળતું. હા, હું કરું છું, હું પ્રવૃત્તિ કરું છું, કહેવાતી ધર્મની બધી જ ચેષ્ટા કરું છું, પ્રવૃત્તિ કરું છું, બધી વાત સાચી, પણ અહીંયા આ છોડવા જેવું છે અને આ જ મેળવવા જેવું છે. આ કક્ષાએ મારો ભાવ પહોંચ્યો છે. વિચારવા જેવું નથી લાગતું? હું કહેતો હતો તમને શરૂઆતમાં, હમણાં તમારા પુણ્યની કસોટી તમે કરજો. ધીમે 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 આનો રાગ ઘટતો જાય અને આનો રાગ વધતો જાય. એટલું તો થઈ શકે ને, એટલી તો પરિણતિ બની શકે ને. આપણે તો જેમ અનુકૂળ થાય છે એમ વધુ રાજી થઈએ છીએ, જેમ સગવડ ભર્યું થાય છે એમ વધુ રાજી થઈએ છીએ. એનું કારણ છે પરિણામ નથી દેખતા. સંસારમાં સુખ એ જ અનુભવી શકે, એના સુખ ઉપર એ જ ભરોસો કરી શકે જે મોહથી ગ્રસ્ત છે, જેની દ્રષ્ટિ મોહથી ગ્રસ્ત છે, જે અજ્ઞાનથી પીડિત છે. ભરોસો ન કરે, અનુભવ ન કરે એમ નહીં, ભરોસો ન કરે. અનુભવે ખરો, ભરોસો નહીં. આ સુખ સાચું છે એમ ક્યારેય કોઈને કહે નહીં. કૃષ્ણ મહારાજાએ પોતાની દરેક દીકરીને રોજ કહેતા, કેમ વાસુદેવ 3 ખંડનો માલિક છે, કઈ રિદ્ધિ નથી, કઈ સિદ્ધિ નથી, કયા સુખ નથી. સુખ પડછાયાની જેમ એની સાથે રહે છે અને છતાં એને એમ છે કે જાઓ, તમારે ખરેખર રાણી થવું હોય તો જાઓ નેમિનાથ પાસે. સાચો વૈભવ તે છે, સાચું સુખ તે છે, સાચી અનુભૂતિ તે છે. આ નહીં, આ તો પરવશતા છે, પોતાની જાતને કોસતા કે મારા કર્મ એવા છે, મારા અંતરાય એવા છે કે હું ઈચ્છું ને તો પણ દીક્ષા લઈ શકું એમ નથી. તમે એવું નહીં કરતા. હું ફસાયો છું, હું કર્મની માયાજાળમાં ફસાયેલો છું, હું કર્મથી બંધાયેલો છું, હું નહીં જ નીકળી શકું. નિશ્ચિત છે મારી દુર્ગતિ, પણ તમે મારી સાથે જોડાયા છો, તમારી દુર્ગતિ ન થવી જોઈએ. કેટલાને દીક્ષા આપી આખા નગરમાંથી, દરેકને. હવે એને તો એમ થવું જોઈએ ને સંસાર ભોગવવા જેવો છે, જેને કોઈ ચિંતા નથી. એક પળ માટે ચિંતા કરવી પડે એવી નથી કે આવતીકાલે શું થશે ને પરમ દિવસે શું થશે ને માંદા થઈશું તો શું થશે, છોકરાઓનું શું થશે. કોઈ ચિંતા કરવી પડે એવી નથી. એટલું મોટું સામ્રાજ્ય એની પાસે છે અને છતાં એને એમ લાગે છે કે આ ભોગવવા જેવું નથી, અહીં રહેવા જેવું નથી, આ છોડવા જેવું છે. કેમ? દ્રષ્ટિનો ઉઘાડ થયો છે, દ્રષ્ટિ સમ્યક બની છે, જ્ઞાન સમ્યક બન્યું છે. ચણ દેખાય ને, ચણ દેખાય એ મોહ દૃષ્ટિ છે, પણ ચણની સાથે જાળ દેખાય ને એ તત્વ દૃષ્ટિ છે. આપણને ચણ તો દેખાય છે, જાળ નથી દેખાતી. માછલીને ગળ દેખાય છે, કાંટો નથી દેખાતો. પતંગિયાને પેલી જ્યોતનું રૂપ દેખાય છે, પણ આગ નથી દેખાતી. પરિણામ જે જોઈ શકે એ જ જ્ઞાન સમ્યક છે, એ જ દ્રષ્ટિ સમ્યક છે. પરિણામ જોઈ શકે, આનું પરિણામ શું છે, આનો વિપાક શું છે, ત્યારે આટલું કહી શકે ને. એમને એમ કેવી રીતે કહી શકે? સિંહાસન ઉપર બેસીને વાસુદેવ તરીકેનું પદ ભોગવતા ભોગવતા કોઈકને એમ કે આ મેળવવા જેવું નથી, આમાં પડવા જેવું નથી, આ છોડવા જેવું છે. સંભવ છે? ચલો હું એમ કહું છોડવા જેવું છે તો સમજાયું છે કે ભાઈ છોડીને બેઠા છો તો કહો છો, પણ જેની પાસે બધું જ હોય, કોઈ ઉણપ ના હોય સુખની, ઈચ્છે ત્યારે ઈચ્છે તેવું ઈચ્છે તેટલું મેળવી શકે એમ છે, એ એમ કહે છે કે નથી પડવા જેવું. આ સમ્યક દ્રષ્ટિ છે. બસ આપણી દ્રષ્ટિ છે ને અહીં પહોંચાડવાની, આપણા જ્ઞાનને આ સમજણ સુધી પહોંચાડવાનું છે. આ નથી જ ભોગવવા જેવું, આ નથી જ મેળવવા જેવું. રોજ ઘરમાં વાત થવી જોઈએ તમારી અંદર. ક્યારે નીકળીશું,
ક્યારે છૂટશે, ક્યારે છોડી શકશું, કઈ સંભાવનાઓ છે, વાત તો કરો, વાત તો કરો. તમે તો વાતથી ભાગો છો. ભાગો છો ને કે વિચાર જ નથી આવતો? ડરીએ છે, વાત કરતા પણ ડરીએ છીએ આપણે. જો કે હવે તમારા સમાજની તાસીર પણ બહુ વિચિત્ર છે. બિચારો કોઈ થોડોક વધારે ધર્મ કરવા માંડે ને, દીકરો કે દીકરી આઈ બને, આઈ જ બને. દીક્ષાર્થી, 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 બસ ચાલે. જ્યારે જુઓ ત્યારે ઓહો આટલી બધી પૂજા કરે, દીક્ષા જ લેવાના. એના બિચારાના સંબંધોમાં વાંધા પડી જાય, એવી રીતે તમારી વાતો ફેલાય. આ તો આપણી તાસીર છે. એટલે એનો અર્થ એ છે કે દીક્ષા લેનારો હોય એ સારી રીતે ધર્મ કરે, બીજો કોઈ કરે જ નહીં. એમ શીખજો, શીખજો. આ પણ અવિવેક છે, આ પણ અવિવેક છે. નહીં પાછળ પડી જાઓ કોઈની. ધર્મ કરે છે, તમે અનુમોદના કરો, આવી પંચાયત નહીં કરો. વળી કોઈ પૂછવા આવે, અરે એટલો બધો ધર્મ કરે છે ને, ઓલાને આવતા રોકી દે. હા, થાય છે તમારા સમાજમાં, થાય છે. બંધ કરી દેજો આ ધંધા. પાપમાં પડો છો, પાપમાં. થાય તો અનુમોદના કરો, અને ન થાય તો તમે તમારામાં રહો. કોકની જિંદગી શું કરવા બરબાદ કરો? તમારાથી કોઈકનું સારું થઈ શકે તો કરો, ન થઈ શકે તો કાંઈ નહીં, નડો તો નહીં કમસે કમ. શું કરવા આવી રીતે બાધા બનો છો કોઈના જીવનની? સતત વાત ફેલાવ્યા જ કરવાની, 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 આ જ કર્યા કરો. કોઈ અભિપ્રાય પૂછવા આવે તોય કાંઈ ખબર નહીં હો. બહુ ધર્મ કરે છે. દેરાસરમાં તો 1.5 કલાક હોય છે. અને મહારાજ પાસે જાય તો વ્યાખ્યાન બી સાંભળે, પ્રતિકોણ બી કરે ને, આટલું કાંઈ કહેવાય નહીં. દીક્ષા લઈ લે તો તને દીક્ષાનું પૂછ્યું, એ કેવા છે એટલું જ પૂછ્યું હતું. કેવા છે, કેવો પરિવાર, તમે એમ કહો ને. ઉત્તમ ધર્મ આચરે છે, ઉત્તમ સંસ્કાર છે, પછી તમે જુઓ. પણ નહીં. એટલે એમ લાગે કે ઘણી વાર તો ધર્મ એના માટે થઈને માવતર ના પાડે, દેરાસર નહીં જવાનું, બહુ ઉપાસરે નહીં જવાનું. અમે જોયા છે. અમારી આગળ કે મમ્મી પપ્પા એમના આવીને સાહેબ શું કરીએ, અમારે રોકવા પડે. ભીની આંખે એમ કે રડતા રડતા, સાહેબ અમે ધર્મ કરતા રોકીએ અમારા દીકરા દીકરીઓને? પણ શું કરીએ, લાચાર છીએ, મજબૂર છીએ. થોડાક તો ઉપર ઉઠો. પ્રભુનું શાસન પામ્યા છો, એની ગરિમા તો તમારા હૃદયમાં રાખો કે તમે શું પામ્યા છો. તમારા વિચાર કેવા હોવા જોઈએ, તમારો વિવેક કેવો હોવો જોઈએ, તમારી સમજણ કેવી હોવી જોઈએ. કશું જ નહીં. એ બિલકુલ કોમન મેનની જેમ આપણે જીવ્યા કરીએ છીએ, કશોય ફરક વગર, કશાય ફરક વગર. દ્રષ્ટિ સમ્યક બનાવો, હું એમ કહી દઉં. નિર્મળ બનાવો. રાગ અહીંનો ઘટવો જોઈએ, અહીંનો વધવો જોઈએ. હા, પુણ્ય છે. જય કુમાર એના પગલા એમાં જ ગયા, જ્યાં ગુરુ મહારાજ. તમારું પુણ્ય તમને દોરે. બસ આવો સાથીદાર શોધી કાઢો. પુણ્ય સાથીદાર છે તમારો, ચોક્કસ. પુણ્ય છે એ તમને ઠેઠ મોક્ષના દરવાજા સુધી લઈ જઈ શકે, અને એક પુણ્ય છે જે તમને અનંત સંસારમાં રખડાવી શકે. સાથીદાર બરાબર શોધજો. છે બંને પુણ્ય, બસ ચેતવાનું ત્યાં જ છે, ગરબડ અહીંયા જ. બે જુદા માણસ હોય ને તો ઓળખી શકાય, બંને જોડિયા છે. જોડિયામાં ઓળખવા કેમ? ટ્વિન્સ છે પણ એમાં 1 સેકન્ડનો ફેર નથી. બંને સરખા દેખાય, બંને સુખ આપે, બંને બસ સદબુદ્ધિથી ફેર ખબર પડે. એક હોય અને બુદ્ધિ વિલાસ તરફની હોય, અને એક હોય અને બુદ્ધિ ત્યાગ તરફની હોય. સદબુદ્ધિ છે કે દુર્બુદ્ધિ છે, એનાથી ઓળખાઈ જાય કે મારું પુણ્ય મારો સાચો સથવારો છે કે મારું પુણ્ય મને ડૂબાડનારો છે. તમારી બુદ્ધિથી તમે પરખજો પુણ્યને, તમારી પરિસ્થિતિથી નહીં. મારી પાસે શું છે એનાથી પુણ્ય સારું છે કે ખરાબ છે એ નક્કી નથી કરવાનું, પણ બધું મેળવ્યા પછી મારી અંદર કેવી બુદ્ધિ થાય છે, કેવી મતિ થાય છે, કેવી ઈચ્છાઓ થાય છે, એના ઉપરથી પરખજો કે મારું પુણ્ય કેવું છે. આ પુણ્ય છે.
આ ઉપાદેય પુણ્ય છે. એ નીકળે ફરવા અને પહોંચે ક્યાં? નીકળે ફરવા, મનને રાજી કરવા નીકળ્યો હોય અને આત્મા રાજી થઈ જાય એવું જોવા મળી જાય. ગુરુ ભગવંત જોવા મળ્યા, શિષ્યોથી પરિવરેલા જોઈને અત્યાર સુધી તો ખાલી એમ થતું હતું, ઓહો કેવા ધન્ય છે. અને અહીંયા તમ ચ દત્થૂણ સમુપન્નો કુમારસ્સ સંવેગ, એમને જોઈને જ માત્ર દર્શનથી એના હૈયામાં સંવેગ પ્રગટ થયો છે. જોઈને જ મોક્ષનો અભિલાષ જાગ્યો છે. જોઈને જ પોતાની સ્થિતિ અને આ સ્થિતિમાં કમ્પેરિઝન થઈ ગયું. નહીં, શ્રેષ્ઠ સ્થિતિ તો આ છે, આ નહીં, આ સુખ નહીં, ઉપાદેય સુખ હોય તો આ. એ ગુરુ ભગવંતનું જીવન કેવું હશે, કેવો સંવેગથી રસાયેલું જીવન હશે. એમની એક એક ચેષ્ટામાં મોક્ષનો અભિલાષ ઝલકતો હશે, એમના બેસવામાં ઝલકતો હશે. જ્યારે ધર્મ આત્મામાં એક રૂપ થઈ જાય ને પછી ઉપદેશની જરૂર નથી રહેતી, ઉપસ્થિતિ પણ કામ કરી જાય છે. ઉપદેશની જરૂર નથી રહેતી, હું બોલું કે કોઈ બોલે નહીં, ઉપસ્થિતિ કામ કરી જાય. એ હોય અને તમારા મનના સંશયો દૂર થઈ જાય, એ હોય અને તમારા મનના નબળા ભાવો ખરી પડે. હાજરી જ કાફી, માત્ર હોવું એ પર્યાપ્ત થઈ જાય. આ ગુરુ ભગવંતનું કેવું જીવન હશે, કેવું પવિત્ર જીવન હશે, કેવું એક રૂપ થઈ ગયેલું હશે સંવેગ ભાવથી, વૈરાગ્યથી. ઉદ્યાનવાળા દાખલો આપું, ઉજ્જૈનમાં તમે વાત કરી રાત્રે. કહીશ, કહું કેવું તમે જુઓ ને, તમને એમ થાય, અંદરથી તમને એમ થાય કે ના ના ના, કાંઈ એક અક્ષર નથી બોલ્યા, હજી તો ગયો નથી, પાસે નથી ગયો. ઓરા ફિલ્ડ કેટલું વિશાળ હશે એ મહાપુરુષનું. તમે એની ત્રિજ્યામાં જાઓ, એના ઔરા ફિલ્ડમાં જાઓ અને તમને શાંતિનો અનુભવ થાય, તમને સ્વસ્થતાનો અનુભવ થાય, તમને પ્રસન્નતાનો અનુભવ થાય. તમે ગમે એટલા ઉદ્વેગમાંથી આવ્યા હો, ગમે એવા સંતાપમાંથી આવ્યા હો, તમને એમ થાય કે હવે પણ અહીંયા આવો ને, એમની આ મહાપુરુષોના ઔરા ફિલ્ડમાં આવો અને તમારું બધું જ શમી જાય. પુણ્યની ગતિ વિલાસ તરફની હોય તો પછી ત્યાગ તરફની કઈ રીતે લાવવી પડે, સમજણપૂર્વક લાવવી પડે. આમાં એવું છે, લડવું પડે. એ પોતાની ઈચ્છાઓથી પોતે લડવાનું. આ તો મારે જ કરવું, આ પુણ્યથી ન થાય. પુરુષાર્થ ત્યાં જ તો બદલાયું હોય તો, બાકી તો પુણ્ય જ એવું કેવું, જેમ જેમ કરતા જશો ને એમ એમ પેલી નબળા ભાવ જશે. નબળું ક્યારે જાય? સારું તમારા જીવનમાં જેમ વધારે એમ નબળું દૂર. તમને ઈચ્છા થાય મારે માટે લઈ લેવું છે, મારા માટે ખરીદી કરવી છે, પણ તમારે એમ વિચારવાનું કે આપણી પાસે ક્યાં ઓછું છે, હાલો આજે બીજાને અપાવી દો, જેને જરૂરિયાત છે એને અપાવો. ઈચ્છા ગમે તેટલી હોય, જીતવાની શરૂઆત કરો, ઈચ્છા તમારે સરેન્ડર થયા કરશે. તમે એકવાર જીતવાની ઈચ્છા કરો, એકવાર જીતવાનું શરૂ કરો, પછી ધીમે 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 તમે ઈચ્છો એમ તમારું મન વળશે. અત્યારે મન ઈચ્છે એમ આપણે વળીએ છીએ, પછી હું ઈચ્છું એમ મારું મન વળશે. પણ મહેનત તો કરવી પડશે, સંઘર્ષ તો કરવો જ પડશે, એ યુદ્ધ તો લડવું જ પડશે, જીત મેળવવી પડશે. આપણે સરેન્ડર થઈ જઈએ છીએ, થોડી વારમાં તો હારી જઈએ. સાહેબ નથી જ રહેવાતું. અરે નથી શું રહેવાતું? તમે છો કોણ? આમ તો ઘણું બધું બોલો છો, કાળા માથાનો માનવી. હે, કયા કાળા માથા? કેમિકલથી થયેલું કાળું હોય તો નકામ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, જો એમાં શબ્દ લખ્યો છે ધારે તે. તમે ધારો પેલા, પછી ન થાય તો કહો. એક દિવસ, બે દિવસ, 4 દિવસ તમારું મન ભયંકર ઉથલ પાથલ કરશે. તમને ચેન નહીં પડવા દે, ઊંઘવા નહીં દે, ખાવામાં મન નહીં લાગવા દે, કશું જ નહીં કરવા દે. પણ કેટલા દિવસ તમે જો મક્કમ રહ્યા, તમે જો સ્થિર રહ્યા, તો 5મે દિવસે તમે અનુભવશો કે બાબડું બેહી ગયું છાનું. મનનું બળ ત્યાં સુધી જ છે જ્યાં સુધી મારો એને સાથ છે. હું સાથ છોડી દઉં, નાનું બાળક હોય એને તમે આંગળી છોડી દો, કેટલું ચાલી શકે?
તમે આંગળી પકડી રાખો એટલે પછી પતિ હોય તમારી આગળ જ હોય. તમે સાથ છોડો, એ એમ કે મારે આમ કરવું છે, એમ મારે આમ, બેસ. આ તો રોજના યુદ્ધો. આચાર્ય ભગવંતને જોયા. મેં ગઈકાલે એક મુનિરાજની વાત કરેલી રાત્રે. ખડતર ગચના છે, થોડા વર્ષ થયા છે દીક્ષાને. પિતા, પુત્ર, પત્ની, દીકરી બધાએ દીક્ષા લીધી છે. પુરુષાર્થ કોને કહેવાય? જીવન કેવી રીતે પોતાના જીવનને કેવી રીતે ભાવિત કરાય, કલ્પનાથી જ. તમારાથી નાના છે. એવું ચારિત્ર જીવન જીવે છે, એવું પવિત્ર જીવન જીવે છે, અને એવું પુરુષાર્થનું જીવન જીવે છે. ઉપધાન, એમના બંને વડીલો ગરડા છે, દીકરો નાનો, એટલે બધી જ જવાબદારી એમની પોતાની. ઉજ્જૈન ચતુર્માસ હતા, પછી ઉપધાન કરાવ્યા બીજે. એ ઉપધાન દરમિયાન હવે બધી જ ગોચરી પાણીની જવાબદારી એમની, વ્યાખ્યાન વગેરેની જવાબદારી એમની, ઉપધાનના તપસ્વીઓની જવાબદારી બધી જ એમની. એ દરમિયાન એમણે સિદ્ધિ તપ કર્યો, પણ એક પણ ઉપધાન વાળાને ખબર નથી પડી કે આમને સિદ્ધિ તપ કર્યો. એક પણ ને નહીં. પારણું થઈ ગયા પછી ખબર પડી કે બાપજીએ સિદ્ધિ તપ પૂરો કરી લીધો. પુરુષાર્થ કોને કહેવાય? ગાય વગાડવાનું બધું બહુ સહેલું. સાહેબ બીજા અનુમોદના કરશે, ભાઈ તું પડી જઈશ. બીજો અનુમોદના તો કરતા કરશે, પણ તું પડવાનો. તારો અહંકાર જાગી જશે, તને એમ થશે કે મેં કાંઈક કર્યું. અને એમાં રોજ ગોચરી પાણી પોતે જ કરવાના હો. સવારે 3:30 ઉઠી જવાનું, રાત્રે 11 પહેલા સુવાનું નહીં. હવે રોજ પ્રવચન કરતા હોય, રોજ ગોચરી આવતા જતા હોય, કોને ખબર પડે કે તપ કરે છે? કેવો પુરુષાર્થ કરતા હોય છે. એ એમને જોઈને માત્ર કેટલાય આત્માઓ, તમે એમણે અભિગ્રહ લીધો હતો એક વખત. હવે કયો અભિગ્રહ લીધો હતો હજી મને એ પૂરો થયો. અભિગ્રહ પૂરો થાય પછી મારે પારણું કરવું. એ અભિગ્રહ મને લાગે 171 દિવસે પૂરો થયો. અને એ દરમિયાન એમણે નહીં તો 1000-1500 કિલોમીટરના વિહાર કર્યા. વિહાર પણ કરવાનો. આ જ ક્રમ 3:30 થી 11 દિવસે નહીં સુવાનું. પોતાનું પડી લેણ, વડીલોનું પડી લેણ પોતે જ કરવાનું. ગોચરી બધી પોતે જ જવાની. અને એવું નહીં થાકેલો છું બાજુના ઘરમાંથી લઈ જાઓ, હાલો 2 કિલોમીટર 3 કિલોમીટર ગોચરી જવાનું, ગમે તેવી ગરમી હોય તો. અને 400-500 માણસની વચ્ચે વ્યાખ્યાન પણ વાંચવાનું. આ દર્શન થાય ને ત્યાં જ આપણો તો આત્મા નિર્મળ થઈ જાય. આવા મહાપુરુષ જોવા મળે ને ત્યાં જ આપણે તો આમ આપણા પાપ ધોવાય, મેલ ધોવાય, આસક્તિ ધોવાય, ઈચ્છાઓ ધોવાઈ જાય, બધું જ ધોવાય. પુરુષાર્થ માંગે છે ભાઈ, પવિત્રતા પુરુષાર્થ માંગે છે. ધર્મ પુરુષાર્થ માંગે છે. ધર્મ પ્રતિષ્ઠિત કરવાનો છે. આ આચાર્ય ભગવંત ધર્મ પ્રતિષ્ઠિત કરીને બેઠા. અને માટે આ પ્રભાવ છે કે એને જોઈને જયકુમારના હૃદયમાં સમ્યક જાગ્યો છે. શું વિચારે છે? આ સંસાર છોડવા જેવો જ છે, નહીતર આ મહાપુરુષ ન છોડે. પોતાની સ્થિતિનો વિચાર નથી કરતો કે આમાં ક્યાં છોડવા જેવું છે, આટલું બધું તો સુખ છે. જ્યારે કહો ત્યારે 50 માણસ હાજર થઈ જાય, નોકર ચાકર આગળ પાછળ, ખાલી ખોખારો ખાઈએ ત્યાં 4 ઊભા થઈ જાય. ખોખારો ખાવું ને તોય 4 જણા ઊભા થઈ જાય. સાહેબને શું થયું? એક છીંક આવે તો 4 વેચી આવીને ઊભા રહી જાય. ધોમ સાહેબીમાં જીવતો જીવ છે, અને છતાં એને એમ નથી થતું કે આ જ મેળવવા જેવું છે ને આ નહીં. એને એમ થાય છે આ નક્કી અહોણું ખલું ઈસો એસ સંસારો. નક્કી જ આ સંસાર આવો છે અને આ છોડવા યોગ્ય છે. માટે આવા મહાપુરુષ જેના સઘળાય મનોરથ હોય સંસારમાં રહ્યા હોત ને તો એમના પૂરા થતા હોત, અને છતાં એમણે છોડ્યું છે. માટે સંસાર છોડવા જેવો જ છે. બસ આટલો ભાવ ગુરુ ભગવંતોને જોઈને, પરમાત્માને જોઈને તમે જગાડજો. આટલું જ કે પ્રભુ તમે છોડીને નીકળે. હવે તમારે તો પુણ્યની પરાધીનતાનો તીર્થંકર નામ કર્મ લઈને આવ્યા.
છતાંય તમે છોડ્યું. બસ આ બુદ્ધિ મળે ને એટલે પ્રભુની પૂજા કરજો, એટલે પ્રભુનો સ્પર્શ કરજો. બસ આટલું જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. આ એટલો ચમત્કાર કરી આપો કે અમારી બુદ્ધિ બદલાઈ જાય. જે ભોગની બુદ્ધિ છે ને એ ત્યાગની બુદ્ધિ બની જાય. આટલો જ ચમત્કાર જોઈએ, બીજું શું જોઈએ આપણે ભગવાન પાસે? ગમે તેટલું ભગવાન પાસેથી મેળવશો ને તોય મૂકીને જવાનું છે. તમે એમ કહો કે ભગવાનની કૃપાથી મળ્યું છે માટે તમારી સાથે બાંધી દેશે પોટલું ને તમે લઈ જશો. કોઈ ભગવાનની કૃપાથી મળ્યું હશે તોય મૂકીને જવાનું છે. પણ તમને સદબુદ્ધિ મળી હશે, તમારી ત્યાગ બુદ્ધિ જાગી હશે, તમારું જ્ઞાન સમ્યક બન્યું હશે ને બસ આટલું જ માંગો ભગવાન પાસે. મારું જ્ઞાન સમ્યક બને, મારી દ્રષ્ટિ સમ્યક બને, બસ બીજું કાંઈ જોઈતું, કાંઈ જ જોઈતું નથી. દ્રષ્ટિ સમ્યક બની ગઈ ને તો બધું જ અનુકૂળ થઈ જશે. અને છતાંય કશું જ એ તમારા રખડપટ્ટીનું કારણ નહીં બને, તમારા દુર્ગતિનું કારણ નહીં બને, કશું જ નહીં બને. હશે બધું અને છતાંય તમે અળગા હશો. દ્રષ્ટિ સમ્યક કરી નાખો. આમાં આ દ્રષ્ટિ, આ સમ્યક દ્રષ્ટિ, આ મહાપુરુષે છોડ્યું છે માટે સંસાર છોડવા જેવો જ. છતાંય જાઉં એમની પાસે. સંસાર તો છોડવા જેવો છે જ, પણ કંઈક એમના જીવનમાં પણ બન્યું હોય એવું બને. જાઉં એમની પાસે. અને ભગવંત પાસે જાય છે, વંદન કરીને બેસે છે. પહેલું જ વાક્ય, ભગવંત અસારો જેવેશ સંસાર. જેની દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ છે, જે બુદ્ધિમાન છે, એ તો સંસારને અસાર જ માને. ભગવાન, હું માનું છું કે સંસાર અસાર જ છે. અને છતાંય આપે છોડ્યું છે તો કંઈક તો નિમિત્ત બન્યું હશે, કંઈક તો કારણ બન્યું હશે કે જેના લીધે આપે આ સંસાર છોડ્યો. ગુરુ ભગવંતને એમ થાય, અહો સે વિવેક. આના વચન ઉપરથી એનો વિવેક ઝલકે છે, એની સમજણ ઝલકે છે, એની અંદર એનો આત્મા કેવો ભાવિત છે એ આના વાક્યો દેખાડે છે. એટલે ગુરુ ભગવાન મેં પેલા પણ કહ્યું, એમને એમ તમારી સાથે વાતો કરવા એ લોભ્યો હોય ને તો જ થાય કે ભાઈ કદાચ કંઈ કામ થઈ જાય, આપણું એકાદ યોજનામાં લાભ લઈ લે તો બને. મારો સ્વાર્થ હોય તો મારે ગમે તેની સાથે વાતો કરવી પડે. પણ પરમાર્થ બુદ્ધિ હોય ને તો પાત્ર જીવ હોય, પાત્ર લાગ્યું, આ જીવ પાત્ર જ. એટલે એમને એ પોતાની વાત કરે. બહુ લાંબી વાત છે, આપણે નથી પડવું. કારણ કે તમને આમને આમ વૈરાગ્ય આવી જ ગયો છે, ઘણો આવ્યો છે ને, આવ્યો જ હોય. એક વાત તો નક્કી છે, આ ચરિત્ર સાંભળીએ અને ચિત્તમાં કોઈ હલચલ ન મચે સંભવ શક્ય જ નથી. સમ્યક રંગશાળામાં લખ્યું છે છેલ્લે કે આ ગ્રંથ વાંચ્યા પછી પણ ચિત્તમાં વૈરાગ્ય ન જાગે, સમ્યકનો ભાવ ન જાગે તો સમજવાનું કે કાં તો અભવ્ય હશે કાં સુરભવ્ય હશે. એટલે એ રીતે સાંભળતો ચેતી જજો. હા, નહીં તો સિક્કો લાગી જશે. થાય જ, હલચલ ન મચે એવું બને જ નહીં. આપણે કઈ એવા ધીઠ નથી. હા, પ્રભુ વાણી તો કે પ્રભુ શાસનની વાતો તો હવે દ્રઢ પ્રહારી અર્જુન માલી જેવા કઠોર હૃદયવાળા આત્માઓને પણ પીગળાવી દે. તો આપણે એવા ધીઠ તો નથી જ્યાં, એટલા બધા પડી ગયેલા બી નથી. છે આપણામાં માત્ર એટલું જ છે કે આપણે જાગતા નથી. અસર તો થાય ને થાય. માત્ર આપણે જાગી જઈએ અને એકાદો સંકલ્પ થઈ જાય ને તો ઘણું બધું થઈ શકે. હું આ કાળમાં જો આ પુરુષાર્થ થઈ શકે, આ મેં તમને હમણાં દાખલો આપ્યો, આ કાળમાં તમારી આંખ સામે હજી તો છે, એ જો આટલો પુરુષાર્થ ફોરવી શકે તો હું એમ કહું કે મારું છેવટનું સંગણ છે ને સાહેબ કાળ નબળો છે, તો હવે આને બહાના કેવા શું કેવું? આટલો પ્રચંડ પુરુષાર્થ થઈ શકે, આટલો અપ્રમત્ત ભાવે થઈ શકે.
ચલો આપણે એમ કહીએ, પણ આપણે કઈ ભગવાન નથી. ચલો ભગવાનની વાત કરીએ કે મહાપુરુષોની વાત કરીએ તો આપણને તરત બહાનું મળી જાય, સાહેબ આપણે એવા નથી. આવા તો છો ને તમે, ચલો એવા નથી, મૂકી દઈએ એમની વાત. પણ આજે જે તમારી આંખ સામે જીવતા છે અને પુરુષાર્થ કરે છે, એનાથી તો તમે નીચા નથી. એમને સંજ્ઞાન જે મળ્યું છે એ તમને મળ્યું છે, જે પરિસ્થિતિઓ એમને મળી છે એ તમને મળી છે, જે જ્ઞાન એમને મળે છે એ જ્ઞાન આપણને મળે છે. ફરક ક્યાં પડે? ફરક એટલો જ છે, આપણી જાગૃતિમાં ને એમની જાગૃતિમાં ફરક છે. આપણા આત્માર્થીપણામાં અને એમના આત્માર્થીપણામાં ફરક છે, આટલો જ ફરક છે. મારી અંદરનો આત્માર્થીપણું જાગી જાય તો કશું જ અઘરું નથી, અને આત્માર્થીપણું જાગે નહીં તો કશું એ સહેલું નથી. ગુરુ ભગવંત એને આખી પોતાની કથા કરે છે, અને એને ગુરુ ભગવંતના વચનો, એમનું જીવન સાંભળીને હવે વૈરાગ્ય તો હતો જ, વ્રતનું પરિણામ થયું. અને ગુરુ ભગવંત પાસે અણુવ્રતો ગ્રહણ કર્યા છે અને પાછો પોતાના ઘરે ગયો છે. પિતાએ યુવરાજ તરીકેનો અભિષેક કર્યો છે. રોજ ગુરુ ભગવંત માસકલ્પ કરી રહ્યા છે, વ્રત ગ્રહણ કર્યા છે, રોજ ગુરુ ભગવંત પાસે જાય છે એમની સેવા કરવા માટે, એમનું શ્રવણ કરવા માટે, પોતાના ધર્મને સ્થિર અને દૃઢ કરવા માટે રોજ ગુરુ ભગવંતની સેવા કરે છે. 1 મહિનો વીત્યો અને ગુરુ ભગવંત વિહાર કરી ગયા છે. આ બાજુ પેલો ધનશ્રીનો જીવ યાદ છે ને, એના વગર તો કથા ચાલવાની નથી. એ ધનશ્રીનો જીવ પણ નરકમાંથી નીકળ્યો જ, ગતિ ભમતા 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 અકામ નિર્જરાવ, ઈચ્છા વગર જ્યાં ત્યાં ફેંકાઈને ફંગોળાઈને કષ્ટો તો સંસારમાં સહન કરવાના જ છે, નક્કી સમજી રાખજો. અહીંયા કે ત્યાં, જ્યાં જશો ત્યાં ભાગતા ફરશો, કોઈ મેળ નહીં ખાય. સ્વીકારી લેશો તો કષ્ટો, તમારા કર્મ નિર્જરાવ. કષ્ટ સમાન પરિસ્થિતિ છે, કષ્ટ મને પણ છે, કષ્ટ જ્ઞાનીને પણ છે. હું સંસાર વધારી લઉં છું, જ્ઞાની સંસાર કાપી નાખે છે. ફરક શું છે? ફરક ક્યાં છે? ફરક છે જાગૃતિનો. ફરક છે જાગૃતિનો. એ કષ્ટને મેં કહ્યું હતું તે દિવસે, હું તો આ આપદાઓને ઉપહાર માનું છું, કોઈ કાંટા ગણે દુઃખોને હું તો ફુલહાર માનું છું. પ્રવીણભાઈનું ગીત છે. જે આફત છે ને એ મારા માટે તો આશીર્વાદ છે, અભિશાપ. સમજણ આવી જાય તો કષ્ટ પણ નિર્જરાનું સાધન છે, અને સમજણ ન હોય તો સુખ પણ કર્મબંધનું કારણ છે. કષ્ટથી કર્મ નિર્જરા થઈ શકે, સુખથી કર્મબંધ થઈ શકે. સમજણ બસ એક જ તત્વ કામ કરે છે બંને બાજુ. કષ્ટ સંસારમાં આવશે, પેલી એ ભટકી છે, ઘણું ભટકી. અકામ નિર્જરા કરતા 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 કંઈક પુણ્ય ભેગું થયું, અને એ પણ આ જ રાજકુળમાં એનો ભય થઈને અવતરે, ભાઈ થઈને અવતરે. આનું નામ જય અને પેલાનું નામ વિજય. કાલક્રમે મોટો થાય, યુવાન થઈ જાય. વલ્લહો જય કુમારસ અવલ્લહો જય કુમારો વિજયસ. જયને વિજય વાલો છે, પણ વિજયને જય પ્રત્યે જરાય પ્રેમ નથી, બસ દ્વેષનો ભાવ જ છે. તો એ ધ્યાન નથી આપતું. પોતાના જ ભાવ પ્રત્યે ધ્યાન આપવાનું છે, બીજાના ભાવ પ્રત્યે નહીં. જઈને એટલું જ છે કે હું, મારું મન, મારા ભાવ, મારા પરિણામ સારા હોવા જોઈએ, મારે બીજાની અપેક્ષા ન કરાય. કારણ કે દરેકના પરિણામ મારા હાથમાં નથી કે આ મારી સાથે સારો વ્યવહાર કરે. હું પ્રાર્થી શકું, હું ઈચ્છી શકું, પણ કોઈ કરે એ મારા હાથમાં નથી. મારા હાથમાં કેટલું છે? મારા પરિણામ સાચવવા, મારું મન સાચવવું, મારા વિચારોને શુદ્ધ રાખવા, એ મારા હાથમાં. સમય વીતતો જાય છે અને પિતા દેવલોક થઈ જાય, રાજા દેવલોક થઈ જાય, અને સામંતોએ ભેગા થઈને જયકુમારનો રાજ્યાભિષેક કર્યો છે. મોટો છે, સુપાત્ર છે, યોગ્ય જીવ છે.
એનો રાજ્યાભિષેક કર્યો છે, પેલો દ્વેષથી રાજ્ય છોડીને ભાગે છે. આને ખબર નથી કે આને આટલો બધો દ્વેષ છે. પણ મંત્રીઓ આ બધા સાબદા છે, બધું જોતા હોય, કોઈ બોલે નહીં, પણ જોતા બધા જ હોય. એ જેવો ભાગ્યો એવો એને પકડી લીધો. કારણ કે દરેકને ખબર છે કે ઈર્ષ્યા અને દ્વેષથી બળતો માણસ રાજ્ય સુદ્ધાને નુકસાન પહોંચાડી શકે. રાજ્યનું કામ છે, આ કઈ નાનું ઘર નથી. આખું રાજ્યને આખા દેશની ચિંતા કરવાની છે. હવે આ માણસ અહીંથી નીકળે અને કોકની સાથે ભળી જાય અને અહીં રાજ્ય ઉપર ઉપદ્રવ લઈ આવે તો ઘરનું તો બધું જાણતો હોય ને, અહીંયા જ મોટો થયો હોય, અહીંના પ્લસ માઇનસ બધું જાણતો હોય. બહાર જઈને કોકને કંઈક બંબેરી આવે અને કોઈક આને છેતરીએ જાય. આના દ્વેષનો મેં તમને કહ્યું હતું, એક ઘરની પરિસ્થિતિ ગમે તે હોય, તમારા મોઢામાંથી ક્યારેય બહાર એક અક્ષર પણ ઉચ્ચારતા નહીં. બીજા બધા જ આનો જ લાભ લેવા માટે બેઠા હોય, જાણવા જ બેઠા હોય તમારા ઘરમાં શું છે. તમે એક હરફ બોલો, બાકીની કથા તો એમને જોડતા આવડે જ. આપણે ત્યાં બધા કવિઓ છે, સાહિત્યકારો છે. સમાજ આખો કવિઓ ને સાહિત્યકારોથી ભરપૂર છે. તમારે તો ખાલી અક્ષર, આપણે પેલું બીએ બુદ્ધિનમ કહેવાય. બીએ બુદ્ધિનમ એક લબ્ધિ છે, બહેનોને બધાને ખબર છે હશે જ. તમે એક બીજ નાખો ખેતરમાં, કેટલું ઉગે? તમે એક વાક્ય બોલો, બાકી બધું થઈ જાય, બાકી બધી કથા થઈ જાય. આ બીજ બુદ્ધિ વાળા કહેવાય. તમે બીજ નાખો, એમાંથી તમને ખબર ન હોય એવી કથા થઈ જાય. તમને એમ થાય સારું ખરેખર મારી સાથે આવું બન્યું. તમને આશ્ચર્યમાં પડી જાઓ તમે, લે આવું મન ઘડંત કથાઓ છે, ક્યારેય ના બોલું. નેવાર ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. ગમે તેવું થયું હોય, ઘરમાંથી બહાર નીકળ્યા ને પછી ઘરની વાત ઘરમાં, ઓફિસેથી બહાર નીકળો એટલે ઓફિસની વાત ઓફિસમાં, ઘરમાં નહીં લાવવાની. ઘરની વાત ઓફિસમાં નહીં લઈ જવાની, ઓફિસની વાત ઘરમાં નહીં લાવવાની. તો જ તમે સુખે જીવી છો. હવે તમે આખા પોટલા ઓફિસના ચોપડાએ લાવો, ભેગી આ ખોપડીએ લઈ આવો, આવી બધી ક્લેશ જ થાય, કંકાસ જ થાય. બીજું થાય શું? આને પકડી દીધો છે, સુરક્ષિત રાખી દીધો છે, ક્યાંય એને જવા દેવાતો નથી. એક દિવસ પ્રતિહારી રાજ દરબાર ભરાયેલો છે. જયકુમાર રાજા તરીકે પોતાની વ્યવસ્થામાં, રાજ્ય સંચાલનમાં, ચિંતાઓમાં અને ચિંતનમાં અને બધાની સાથે ચર્ચા વિચારણામાં બેઠા. અચાનક પ્રતિહારી આવે છે અને રાજાને સમાચાર આપે છે કે આપના માતાજી પધાર્યા છે અને ત્યાં બહાર રાહ જોઈ રહ્યા છે. જયકુમાર સફાળો ઉભો, બધા જ કામ પડતા મૂકીને ઉભો થઈ જાય છે, દોડે. બધા જ બેસો એમ કહી દઉં, બધા બેસો, આવું. દરવાજે પહોંચે છે, માને જોઈને પ્રણામ કરે અને પૂછે છે, અંબ કિમને શબ્દ આવ્યો? મને બોલાવો છો ને, તમારે ક્યાં આવવાની જરૂર હોય? તમારે તો આદેશ કરવાનો, ગમે તેવા કામમાં હોઈએ અમે હાજર થઈ જ જવા. કેમ ન બોલાવે? અને આવી રીતે અચાનક અહીંયા આવવાનું પ્રયોજન શું છે? તો પરુયા એસા, માં રડવા માંડી. માને માં પોતાના ભાવોને જાળવી શકતી નથી, જાળી રાખી શકતી નથી. એનું હૈયું ગદગદ થઈ ગયું, ભરાઈ ગયું અને આંખમાંથી આંસુ તરત છળી પડ્યા. શાંત થવા દે છે, પાછળ નથી પડી જતું. બોલો, શાંત થવા દે છે. શું થયું માં? તમારે રડવું પડે? મારા જેવો દીકરો બેઠો છે, મારી માને રડવું પડે? એની આંખમાં એક આંસુ આવે કેમ? માં કહે છે કે દીકરા, બીજું કાંઈ નથી, પણ દીકરા પ્રત્યેનો જે સ્નેહ હોય છે ને, એ સ્નેહના લીધે મારું મન બહુ વ્યાકુળ છે, મારું બહુ મન સંતપ્ત છે, બહુ જ ચિંતામાં છે અને એટલે હું રહી શકતી નથી. બસ હું તારી પાસે એક યાચના કરવા આવી છું. શું યાચના કરશે? આવતીકાલે આપણે જોઈશું કે શું યાચના કરે છે.